નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગોસા ગામે 5 લોકોની ફૂડ પોઈઝનિંગની અસર। પોઈઝનિંગની અસર થતા સારવારમાં પોરબંદર ખસેડાયા। ગાંધીભૂમિમાં ગાંધી સ્મૃતિ ખાતે ગાંધી જીવન આધારિત લેસર શો બંધ। ગાંધી ભવન ખાતે લેસર શો બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓ નિરાશ। રણવાવમાં અચાનક વાતાવરણમાં પલટો બાદ કમોસમી વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા। ધોરાજી પંથકની ભાદર નદીમાં વીજ કરંટ લાગતા યુવાનનું મોત। માછીમારી કરવા ગયેલા પિતાની નજર સામે જ પુત્રના મોતથી ચકચાર। પોરબંદરના ગોસા ગામે ગઈકાલે રાત્રિના એક મજૂર પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં લોકોને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા। આ ઘટના બાદ તમામ 5 સભ્યોને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ગોસા ગામે ખેતમજૂરી કામ કરતા એક જ પરિવારના સભ્યોએ સાંજે મકાઈની રોટલી અને દાળ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા। આ ઘટના બાદ ફૂડ પોઈઝનિંગની અસર થયેલ ધ્રુવી રતનસિંહ રાઠોડ, નિશા રતનસિંહ રાઠોડ, આશા રતનસિંહ રાઠોડ, મેયલ મોહન રાઠોડ અને હરદાસ રતનસિંહ રાઠોડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાંતીય કુલ 20 જેટલા સભ્યો હતા, જેમાં મકાઈ અને દાળ ખાધા બાદ એક જ પરિવારના 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુતિયાણા ગામ નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કુતિયાણા ગામે રહેતા મુકેશ હમીરભાઈ ભરડિયા નામનો યુવાન કામ કરી બાઇક મારફતે તેમના ઘરે કુતિયાણા જતો હતો, ત્યારે કુતિયાણા નજીકના હાઈવે પર આ યુવાનના બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મજીવાણા ગામ નજીક રોડ ક્રોસ કરતા એક આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આધેડ અને બાઇકમાં સવાર યુવાન બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર અડવાણા રોડ પર મજીવાણા ગામ નજીક પગપાળા રોડ ક્રોસ કરતા કરશનભાઈ અરભમભાઈ ઓડેદરાને એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કરશનભાઈ ઓડેદરા તેમજ બાઇકમાં સવાર અને પોરબંદરમાં રહેતા મેહુલ હરેશ કોરિયા નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાણપરડા ગામે રહેતા એક આધેડને ખૂંટિયાએ અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રતનપરડા ગામે રહેતા કાનાભાઈ લખમણભાઈ ઓડેદરા નામના આધેડને ખૂંટિયાએ અડફેટે લેતા ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા આધેડને રણવાવની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર શહેર બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ ખૂંટિયાનો ત્રાસ જોવા મળ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો।
પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતા વેલજીભાઈ નારણભાઈ તુંબડિયા નામના વૃદ્ધે તેમના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અતિ દુર્લભ ગણાતા સફેદ કાળોતરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. છાયા વિસ્તારમાંથી આ સાપ પકડી અને રેસ્ક્યુઅરની ટીમે તેને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટી નજીક એક સાપ નીકળ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ઈગલ ગ્રુપની રેસ્ક્યુઅર ટીમને જાણ કરી હતી. ત્યારે આ ટીમના મયુરસિંહ રખિયા અને પંકજ પારનાથી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખૂબ જ દુર્લભ ગણાતા અલ્બિનો ક્રેટ એટલે કે સફેદ કાળોતરા સાપનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો અને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો. મારું નામ પંકજ અપારનાથી છે. હું પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું. મારી ઈગલ ગ્રુપનો મેમ્બર મયુરસિંહ રખિયા, જેણે છાયા વિસ્તાર રઘુવંશીમાં કાલે એક રેસ્ક્યુ કોલ આવેલો હતો. ત્યાં અતિ દુર્લભ ગણાતો આલ્બિનો ક્રેટ જેવું કે સફેદ કાળોતરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું છે. નિષ્ણાતો મુજબ આ સફેદ ક્રેટ એક રંગસૂત્રની ખામીના કારણે થાય છે, જે બહુ અતિ દુર્લભ ગણવામાં આવે છે. સર્પવિદોના જણાવ્યા મુજબ આ કાળોતરો સાપ હોય છે, જેને રંગસૂત્રમાં ખામી સર્જાતા તે સફેદ હોય છે અને ભાગ્યે જ આ પ્રકારનો સાપ જોવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એટલે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ. અહીં બાપુની સ્મૃતિમાં એક ભવન બનાવાયું હતું, પરંતુ કમનસીબે કે ટૂંકા ગાળામાં જ આ ભવન ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ થયો હતો. બાપુના જીવન પર આધારિત શો હજુ સુધી શરૂ થયો નથી. પોરબંદરની ચોપાટી પર નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એક સુંદર ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન રાજ્યના રમતગમત વિભાગને સોંપવામાં આવ્યું હતું. જેમાં સમય જતાં 2017માં નગરપાલિકા દ્વારા ગાંધી જીવન વિશે એક સાઉન્ડ એન્ડ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે માટે પાલિકાએ ₹3.5 કરોડ જેટલો પ્રજાના પરસેવાના પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ કઠણાઈ એ છે કે આ લેઝર શો શરૂ કરાયાના 2 વર્ષમાં જ કોરોના આવતા તેમને બંધ કરી દેવાયો હતો અને તે દરમિયાન આ લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે જરૂરી એવા મશીનરી ખરાબ થઈ જતા છેલ્લા 4 વર્ષથી આ શો બંધ કરી દેવાયો છે. પરંતુ ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી, જેથી ગાંધી સ્મૃતિ ભવન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. તો લેઝર શો પણ બંધ હાલતમાં છે, જેથી તે અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે. યાત્રાધામ પોરબંદર ગાંધીજીની પવિત્ર જન્મભૂમિ છે કે જ્યાં નિયમિત રીતે હજારો પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે. પ્રવાસીઓ બાપુની યાદ પોતાની સાથે લઈ જાય તે માટે ચોપાટી પર કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં મ્યુઝિયમ, પુસ્તકાલય અને નગરપાલિકાના તંત્રના સહયોગથી 3.5 કરોડના ખર્ચે લેઝર શો શરૂ કરવામાં આવ્યો હતો અને લેઝર શોમાં ગાંધીજીની સ્મૃતિ અમર રહે તેવા દરેક પ્રસંગોને સાંકળી અને અદ્ભુત લાઇટિંગ અને સાઉન્ડ સાથેનું પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ સ્થાનિક પોરબંદરવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ હતો, જે બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓ નિરાશ પરત ફરે છે. હવે મહાનગરપાલિકા બની છે ત્યારે અધિકારીઓ વહેલી તકે આ શો શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પોરબંદરમાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અપાઈ રહી છે. ત્યારે કૃષિ સખી તરીકે તાલીમ લઈ રહેલા અણિયારી ગામના વસંતાબેન સહિતની કૃષિ સખીઓ પોતાનો પ્રતિભાવ આપી રહી છે. મારું નામ ટાંક વસંતા છે. હું અણિયારી ગામથી આવું છું. અત્યારે અમે કૃષિ સખી તરીકેની તાલીમ લઈએ છીએ, જે 5 દિવસની તાલીમ છે. આ તાલીમમાં અમારે કૃષિ એટલે કે ખેડૂત હોય તે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરે છે તેની વિશે અમે તાલીમ લઈએ છીએ અને આમાં આ તાલીમ લીધા પછી અમને ક્લસ્ટર આપવામાં આવે છે. એ ક્લસ્ટરમાં અમારે 3 ગામ હોય છે અને આ 3 ગામમાં અમારે જે કામગીરી ખેડૂતને અથવા તો પ્રાકૃતિક ખેતી વિશે જે અમારે માહિતી આપવાની છે તે આ તાલીમમાં મેળવી અને આ તાલીમ દ્વારા અમે અમારા ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી જેમ જેમ વધારે કરે તેમ એવા અમે એને વિચારો આપશું અને એની પૂરી માહિતી આપશું કે પ્રાકૃતિક ખેતી છે એ કઈ રીતના કરવી, આપણી જમીનને ફળદ્રુપ કઈ રીતે કરવી, તેમાં
એમાં કઈ રીતના બધું કરવું, તેમાં જમીનની ગુણવત્તા કઈ રીતના વધારવી, મોલ કઈ રીતના વધારે કરવો, તે રીતના એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવાનો, એવી બધી સલાહ સૂચનો આપી અને આપણી જમીન છે એ ફળદ્રુપ અને સારી ગુણવત્તાવાળી બને તેવી અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અને આ કષ્ટ દ્વારા અમે અમારા ગામને પણ પ્રાકૃતિક ખેતી તરફ, આખું ગામ પ્રાકૃતિક ખેતી કરે એવા અમે ખૂબ સારા એવા પ્રયત્નો કરશું. પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા આગામી 26 મે અને મંગળવારના રોજ શનિ જયંતિ નિમિત્તે પોરબંદરથી હાથલા શનિદેવ મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. ભીખુભાઈ મહેતા, સોબર ગ્રુપ પોરબંદર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શનિ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરેલ છે. 27/5/2025ના રોજ મંગળવારને રોજ શનિ જયંતિ હોય તો તારીખ 26/5/2025 સોમવારે પદયાત્રાનું આયોજન કરેલ છે. ગોળાઈ હોટલથી આટલા 32 કિલોમીટર સુધીનું આયોજન નિઃશુલ્ક ભક્તજનોને જોડાવા નમ્ર અપીલ કરીએ છીએ. રણવાવમાં આજે બીજા દિવસે પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતો વધુ એક વખત ચિંતામાં મુકાયા છે. રણવાવ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો થયો હતો, જ્યારે આજે અચાનક મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે થોડીવાર માટે પવન ફૂંકાયો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, ત્યારે ગરમીમાં રાહત મળી હતી. હાલ આ વિસ્તારમાં મગતલ અને ચોરી જેવો ઉનાળુ પાક ઊભો છે. તેવા સમયે આ વરસાદને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજીના વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં એક યુવાન હોડી લઈને જતો હતો, ત્યારે તેને વીજ તારનો કરંટ લાગતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજી અને જામકંડોળા વચ્ચે વેગડી ગામ આવેલું છે. આ ગામ નજીક ભાદર નદી આવેલી છે, જેમાં લોકો હોડી લઈ અને માછલી પકડવા જાય છે. ત્યારે આજે ફેકુભાઈ ટીલો સાહની અને તેમનો પુત્ર વિશાલ માછીમારી કરી પરત ફરતા હતા. તેવા સમયે વેગડી પુલ પાર કરતી વખતે પીજીવીસીએલનો તાર વિશાલને અડી જતા તે ભારે કરંટ ખાઈ નદીમાં પડી ગયો હતો. ત્યારે તેના પિતાએ તેને બચાવવા પ્રયાસો કર્યા હતા. જો કે આ ઘટનામાં વિશાલનું મોત નીપજ્યું છે. વેગડી ગામના ભાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજીવીસીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ. ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે. કાઢવામાં કઈ રીતે આવેલો છે? કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને 2-3 હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે. આ ઘટનાનું કારણ શું છે? ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયેલ. આ ઘટના બનતા પીજીવીસીએલ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર તપાસ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી, તેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે. તાજેતરમાં ખંડણી અને અપહરણ કેસોમાં પોરબંદર પોલીસે હિરલબા તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી. બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ 6 શખ્સો સામે સાયબર ફ્રોડ લગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી અને મંગળવારે સાંજે હિરલબા જાડેજા
તથા હિતેશ ઓડેદરાને પોરબંદર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિરલબા તેના માણસો તેમજ નાના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ જમા થતા પોરબંદર પોલીસે રાત્રિના પત્રકાર પરિષદ યોજી નવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં હિરલબા જાડેજાના એક પછી એક કારનામા બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદર પોલીસે સાયબર ક્રાઇમ ગુનામાં વધુ વિગતો આપતા જણાવ્યું કે 15થી વધુ એકાઉન્ટમાં 50થી વધુ સાયબર ક્રાઇમ લગત ફરિયાદો મળી છે. વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ પોરબંદરના બેંક એકાઉન્ટમાં જમા થતા તે રકમ મેળવવા હિરલબાના માણસો ખાતા ધારકો સાથે જતા તેમજ હિરલબાના વોટ્સએપ ચેટમાં ખાતા ધારકોની ટ્રાન્ઝેક્શનની માહિતી તેમજ મોટા આર્થિક વ્યવહારોની લેવડ દેવડ સહિત તમામ પ્રકારના સીસીટીવી સાથે મજબૂત પુરાવા મળ્યા છે. હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે, તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે. આ ગુના સંબંધિત આપને વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે. આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે. અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે એ લોકો પણ જાય છે અને એ લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે. હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે. તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સાહેબ છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે. એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે. એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે. સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય, સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને આ વોટ્સએપ ચેટમાં મળેલ છે. સાથે સાથે જે અમારું સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે. આરોપીઓ અંદર બધી રીતે આ મુવમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવા મળેલ છે. જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતા ધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે. સાથે સાથે આ જે
અકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઇમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઇમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે. તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે આઈપી એડ્રેસથી થયેલા છે એ આઈપી એડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએનનો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય, ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે. તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે, જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આમાં 10 જેટલા એકાઉન્ટ એવા પણ છે કે જ્યાં સુરત પેલેસનું એડ્રેસ છે. જે કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ એફઆઈઆર જે રજીસ્ટર થઈ છે એમાં જે 14 એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી 10 એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સૂરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભૂરા મુંજા જાડેજાના નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત છે તેના એડ્રેસ પ્રૂફ મળેલ છે. બીજા રાજ્યના કોઈ આરોપીઓ આની અંદર કે કોઈ બીજા આરોપીઓ સાથે હોય આપણા ગુજરાતના? એમાં આરોપીઓના તપાસ દરમિયાન ઘણાના નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે. કેટલી રકમ સાયબર ક્રાઇમની અત્યાર સુધી જે 35 લાખ આપણે પ્રથમદર્શી એફઆઈઆરમાં દર્શાવેલ છે અને હાલ અમે રિમાન્ડના મુદ્દામાં બીજા એક 26 લાખના ટ્રાન્ઝેક્શનની પણ વિગત દર્શાવેલી. ખાસ કરીને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંક મેનેજર સુરત પેલેસ સુધી પહોંચ્યા હતા, વિગત પણ આવે. હા, કોટક મહિન્દ્રા બેંકના જે 14 એકાઉન્ટ જે ખુલેલા છે એ બેંક એકાઉન્ટ ખોલવા માટે હિરલબાએ આમના જે તે કર્મચારી મેનેજરશ્રીનો સંપર્ક કરી અમને બંગલે બોલાવેલ છે અને ત્યાં જઈને પણ એકાઉન્ટ ત્યાં ખુલેલા છે. સાયબર ક્રાઇમના જે બનાવો છે એમાં હિરલબાની કેટલી સંડોવણી છે? એ ખાલી રકમ મેળવવામાં જ છે કે બીજી કોઈ? એ પણ આગળ તપાસ ચાલુ છે, ખુલશે આપને જાણકારી આપશું. બીજી કઈ બેંક? ઘણી બધી બેંક છે, તમામની આપણે માહિતી આપશું. અત્યારે પ્રાઇમરી છે એવું કઈ ધ્યાને આવ્યું કે આ ક્યાંથી આખું ઓપરેટ થતું હતું? કોઈ કોણ આમાં ઓપરેટ કરતા હતા? જે આરોપીઓ છે એ જ કરતા હતા કે અન્ય વ્યક્તિઓથી થતું? અહીંયા જે પોરબંદરમાં આ જે ખાતાઓનો ઉપયોગ છે એ સાયબર ક્રાઇમ દ્વારા જે છેતરપિંડીથી જે પૈસા મેળવવામાં આવેલ છે એ આ એકાઉન્ટમાં આ પૈસા અત્યારે મેળવી રહ્યા છે અને એને સગેવગે કરી રહ્યા છે. અત્યારે એની તપાસ છે. આગળની જે પણ આ સાયબર ક્રાઇમ કોના દ્વારા થયેલો છે, ક્યાંથી આ ઓપરેટ થયેલું છે, એ બધી જ તપાસો અત્યારે હાલ ચાલુ છે. જે ખાતા ધારકો જે છે એમના બેંક ખાતામાંથી લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે, એ લોકો સાથે ઉપાડવા પણ જતા, તો એના વિરુદ્ધ કોઈ પગલા લેવા છે? ઘણા સીસીટીવી ફૂટેજ એવા પણ મળેલા છે કે જેમાં ખાતા ધારકોનો રોલ નથી અને જે પણ વ્યવહારોમાં જે ખાતા ધારકો જે છે બરાબર એમનો રોલ નીકળશે તો એમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. 4 કરોડનો ટ્રાન્ઝેક્શન થયું એનું કમિશન પેકેજ આ રકમ જમા થઈ હોય કે 10% 15% આ લોકોનું કમિશન. 4 કરોડ રૂપિયા જે 7 કમ્પ્લેન પ્રથમ આપણે એફઆઈઆરમાં દર્શાવી છે એ 7 કમ્પ્લેનની કુલ રકમ સાયબર ફ્રોડની 4 કરોડ રૂપિયા આસપાસ આશરે એટલી હતી, જેમાંથી 35,70,000 રૂપિયા જેટલા આ બધા એકાઉન્ટમાં મળેલા હતા. પોલીસે પત્રકાર પરિષદમાં અંતમાં એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે, ત્યારે હજુ પણ અનેક નવા રહસ્યો ખુલશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ નજીક એક યુવાન પર 3 શખ્સોએ પ્રેમ સંબંધના મન દુઃખને લઈને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા ભાવેશ રામાભાઈ ઝાલા નામનો યુવાન રિક્ષા લઈને જતો હતો, ત્યારે રાણાવાવ રોડ પર મહેશ સુરેશ મોકરિયા, લાલા સુરેશ મોકરિયા અને હરી સુરેશ મોકરિયા નામના શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવેશભાઈ રામભાઈ ઝાલા નીલમના ત્રણે ભાઈ આવીને મારામારી કરી, છરી મારી આપી. શું નામ બધાનું? કેમ? મારવાળા નામ? મારવાળા હરિભાઈ સુરેશભાઈ મોકરિયા, મહેશભાઈ સુરેશભાઈ મોકરિયા, લાલાભાઈ સુરેશભાઈ મોકરિયા. રાણાવાવ આવતો ને એને જાનકી મારી નાખશું, ફરિયાદ કરતો ને 10,000 રૂપિયા હતા ખીચામાં, એ કાઢી લીધા કે પૈસા લઈ લ્યો ને ફરી ફરિયાદ કરવા જાય.
કારણ હું એની બેન નીલમ મારે લખતું ઓપરેશન 4 વર્ષ. ઈજાગ્રસ્ત બનેલ યુવકને હુમલો કરનાર શખ્સોના પરિવારના યુવતી સાથે સંબંધ હોવાના મન દુઃખને લઈ અને આ હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી થઈ હતી, ત્યારે મામલતદારની ટીમે સરકારી અનાજના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ અને વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી અંગે અનેક ફરિયાદો ઉઠી હતી, ત્યારે મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ગેરકાયદેસર રીતે હેરાફેરી થઈ રહેલા 50 કિલો વજનના ચોખાના 21 જેટલા કટ્ટા તેમજ 35 કિલો વજનના ચોખાના 2 કટ્ટા તથા ICDS યોજનાના ચણાના 12 જેટલા પેકેટ ઝડપી લઈ આ જથ્થો જે વાહનમાં હેરાફેરી થતો હતો તે વાહન પણ કબજે કર્યું હતું. ગઈકાલે અમે ઉપલેટા તાલુકા વિસ્તારમાં ખેરણીમાં હતા. એ દરમિયાન ટોલકી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે JJ06AE3831 એમાં શંકાસ્પદ કંઈક જથ્થો ભરેલો હોય એવું અમને લાગતા એ વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખાનો જથ્થો હતો, જેના બિલ કે પાવતી માંગતા કોઈ આધારો રજૂ કરી શકતા ન હતા. અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતાં ખારજીયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉભરાવેલો ચોખાનો જથ્થો હોય આ જથ્થો PDS સિસ્ટમ એટલે કે સરકારશ્રીનું જે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા ચોખા કુલ 1120 કિલો અંદાજિત, જેની અંદાજિત બજાર કિંમત 30,240 તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે 1,11,000 રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલેલ છે. સાહેબ, બીજું ખાન ખનીજમાં તમે પકડી છે? હા, આ કામગીરી બાદ અમે પુનઃ ખેરણીમાં હતા એ દરમિયાન જામટીંગલી ગામ નજીક એક ટ્રક નંબર JJ10TT 7142 કે જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ્ટી પાસ પરમિટ માગતા એમની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય, ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય, અંદાજે 20 ટન જેટલો બિલ્ડિંગ લાઇમસ્ટોન જેની અંદાજિત બજાર કિંમત 1 લાખ તથા ટ્રકની અંદાજિત કિંમત 13 લાખ મળી કુલ 14 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશને મુકાવી આગળની કાર્યવાહી માટે ઉસ્તરશાસ્ત્રી શ્રી રાજકોટને જાણ કરેલ છે. આ અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ હેરાફેરીમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની તપાસ ચાલી રહી છે. આ પ્રકારે ઉપલેટામાં બેફામપણે સરકારી અનાજની હેરાફેરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણા રહસ્ય બહાર આવી શકે. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. બરડા પંથકમાં 3 દિવસ પૂર્વે બગવદર ગામ નજીકના એક પેટ્રોલ પંપ પર મારામારી સર્જાઈ હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પંથકમાં બેરન રોડ પર રહેતા લખુજી વાવડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કાનાધાર પાસે આવેલ એક પેટ્રોલ પંપ પર તે ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવી પરત ફરતો હતો, ત્યારે ત્યાં બાજુમાં રહેલા લોખંડના સ્ટૂલ સાથે ટ્રેક્ટરના થ્રેસર મશીનનું ટાયર અડી ગયું હતું. ત્યારે મોટવાડા ગામના ભાવેશ કેશુ મોટવાડા નામના શખ્સે લખુને ગાળો આપી માર માર્યો હતો, ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે ભાવેશને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના કાટવાણા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માલદેવારી નેસ તરફ જતા રસ્તે દરોડા પાડી અને દેવરાજ મૈયા મોરી નામના શખ્સના મકાનના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ ઘટનામાં દેવરાજ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગોસા ગામે 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. પોઈઝનિંગની અસર થતા સારવારમાં પોરબંદર ખસેડાયા. ગાંધીભૂમિમાં ગાંધી સ્મૃતિ ખાતે ગાંધી જીવન આધારિત લેસર શો બંધ.
ગાંધી ભવન ખાતે લેસર શો બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓ નિરાશ. રણવાવમાં અચાનક વાતાવરણમાં પલટો બાદ કમોસમી વરસાદ. ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા. ધોરાજી પંથકની ભાદર નદીમાં વીજ કરંટ લાગતા યુવાનનું મોત. માછીમારી કરવા ગયેલા પિતાની નજર સામે જ પુત્રના મોતથી ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.